દુનિયા તો ખાલી બદનામી ના નામની દુનિયા ખાલી તું ના હોય તો મારી ફટાફટ વધી દે અને હું પેલા ભરતજી ફોન કરો કે આજ આપડે સરપંચ નું ફોરમ ભરવા જવું પાછું ને આપડા મરી ચેક ભરી કાઢીએ પાછો કોઈને ખબર ના પડે ખાલી ભરતજી એકલો કેવું આપડે ફોરમ ભરી કાઢીએ ભરતજી ને ફોન કરવા દે આજ તો ફોન કરીને ક્યાં બોલાવી દે ધરતી તો ધપાટા કોક કરવાની નું કે પાછો હલો હા ભરતજી અલ્યા ભલા માણસ હેડો કે યાર તમે દોડી દોડીને આમ તો ઝપાટા આવો મારા ફોર્મ ભરવા જાવ તે આપડે તું મૂન કરશે 3 જણા જઈને ફોર્મ ભરીને આવીએ રા અરે પેલી ચૌદેશો ને ખબર પડશે ને તો આપડા મારી ફોર્મ ભરી કાઢશી ને તો સરપંચ માં બસ સભ્યમાં મને જગ્યા નહીં મળે યાર તાણે એમ તો કહું તાણે પંચાયત માં સરપંચ ની ખુરશી ઉપર પેલો હું બેહવો છું આ એટલા માટે તો વહેલું ફોર્મ ભરું હારું જલ્દી આવજો તમે તાર હેડો હું કાગળિયો લઈને તૈયાર જ બેઠો હારું જલ્દી આવો મોડું ના કરતા ના કહો ઢીલા રહો ને હા તો એ જ નહીં આવે બીજું કોઈ ના આપડે વારો ના આવડે એ હારું જલ્દી આવો હા હવે ભરતજી આવી જાય એ કરશન એટલે તું તો ઉતા કરતા આવી રીતના કોણ કરે ને તો વખો આવી જા વખો આપડે 2 જણા નાઈ જાઓ એટલે પણ એ આવો તો ફટાફટ તું ધપાટો કરીને કહું હું હા એ તો હું બધી જેવો ફટી ગયો હવે ભરતજી આવતા તો એમ ફોન કરે એમ જપ ના થાય સપાટા આવી પાછા એ રહેજો હા આપણા માટે એક જ છે ઘરે જો એ કરશન બે ખાડા વરસાદ જતો રહ્યો મત પાડે ઉપર આવરા ખબર હે આજ ના આજ આપડે ફોર્મ ભરી કાઢવું પડશે આજ ફોર્મ આપડે નહીં ભરીએ ને તો ગમતી શિવમોહન પણ ઘણા વસ્તી કરી ગમે ત્યારે કોક ને ઉભો કરીને એ ફોર્મ ભરશે ને તો આપણને યાર સભ્યમાં ચીજ ના મળે તો આપડે અત્યારે જ ભરી દઈએ ને પણ હિંમત કહું એટલે તમે હેડજો માં રાખી ગાય એટલે પસંદ પેલો કાગળ પૈસા ઠેલી લે ફટાફટ ફોર્મ ભરી વધારે થોડા ઓહ ભરતજી ને નાસ્તો કરાવવો પડશે હોટલમાં ગુગલીભાઈ હોટલમાં નાસ્તો કરાવે ગુગલીભાઈ હોટલ હા ગુગલીભાઈ નો કરશો હા લેડો હા મળે ને પૂછે ને તો તમે તારી એમ જ કહેજો કે અમે હે ને ગાયના પૈસા ભરવા જાય ફોર્મ ભરવાનું મત કહેજો એ વાત સાચી આ સોમલો બોમલો ભીખડો ને વાતમાં ચોક આમાં તો પૂછે ગાટા હોત તો આપડે એવી રીતે ચોખ્ખું કહી દો ને તો વળી લોચો મારશે તો આપડા મર જતા રહે વાત સાચી આજ ખબર રાખજો તમે કચ્છને તા તો મોટું બને જ રાખવાનું તું તો બોલજે જ મને લમણા તોડી નો કોઈ આખી મારી જિંદગી પકડે સરપંચ ની હોય લેડો ઓહો સુભાષ ઉપડ્યા મોહણમ જાય મોહણમાં વેલા અત્યારમાં એકલા જો કે આ બેન બાપડા શું કરવા લઈ જો આ બેના નારે ખાવા પડશે મોહણમાં શું કોમ આવશે રે નારે હાઈ રહેવો પડે કે પાછળ એ વાતે આજે મફત મોહણમ ગભરાય અત્યારે અને ખબર રાખવા છે લઈ જવા પડશે કારે બહાર નીકળી તો ચુબાના તારા એ વાત સાચી અને વિદેશમાં જાય ને તો બે માણસો હાથી દેવી ન કરતા વસ્તી ચી પડી વાટમાં મારી દો ખાઈ નાખે તે મોહણમ જાય એ નારે ખાવા લઈને જાય કોઈ વાંધો ના તમારે ત્યાં જતા રહ્યો તો કોઈ ફરક પડે નહીં ઘણા ઉધાર કરવા વાળા હોય ગોમના અને જાય ગાયના પૈસા ભરવા જાય છે ગાય લાય પૈસા ભરવા જાય એટલે એવું એમ હાજો હા હો ઓહ તારી મારા બેટા મને ગાયના પૈસા ભરવા કી તો આ કરશે ને હાથમાં ઠેલ્યો ને ધોળા કલર નો કાગળિયો દેખો મને લાગે સરપંચ નું ફોર્મ ભરવા નહીં જતા એવું લાગે આ ભલા અઠવાટા બધું કરતા આ ખબર નહીં કે સોમલો કરે જવું હાલત જચ્છી બાણ કહી દઉં આ પેલા કોઈ મફળે થઈ કોઈ મફળે જુઓ કા પહેરવા વાળે એવી પહેરી ને એક દોણો ભોય પ્લે કરવા ના દીધો મસ્ત પહેરી અરે બધાનું દેવું ને બેવું બધું તમારી જુઓ કે પેલા તો ભગવાન હાલવા મફળે નીકળી ખાલી જુઓ તો ખરા ઓ હું તો તમારે ઘેર જોતો હતા ડોસી કે તો તમારે રચી મેલે આખી કોઈક મફળે ખબર રાખો ના ના હું કીધું આ મેં રહી ગયો ને તો હમણાં થોડું નેદવાનું બાકી તો ચાલુ કરીએ નેદવાનું હા એ વાત સાચી ખાસી નથી તમે તો મફળે બફળે જેવી આમ ના ના ચાલુ હારી થાય હો કે પહેરવાળા હતા કે દિનોજી ડ્રાઈવર એ પહેરી જોઈ જાડા જાડા રે આ મફળી હારી પહેરી આપે ના મારા બેટા અસલ પહેર્યું મારે જબ્બર પહેર્યું હો કે મફળે માં કોઈ પૈસા હાલ લે ના એ વાત હું કેતો તો શું ગોમો કોક નવા સમાચાર ખબર પડ્યા ના ના હું ચોક ગોમમાં રહું છું ગોમમાં ખબર હોય આ મફળે ને હું ખેતરમાં રહું આ 15 દાડો થી હેતરમાં જ છું મને રે ને એક વાત પર શક છે શેનો આ સુભા ને રે ને મને વાટમાં મળ્યા હતા કે થેલો લઈને જતા ભરતજી કરશે ને તૈણ જો દાદા
એમ કહેવાય કે મને તો ગાયના પૈસા ભરવા હતા, તો હવે એટલા બધા તો પૈસા ભરવાના છે એમ કેજો. ના ના, ગાયના પૈસા ચો ગાય લાયા હે રાય. હું હમણાં 2 દાડા મરીવાના કુવા પર થઈને હેડે તો કોઈ ગાય બાય લાયા નહીં. તો ત્યાં કાગળિયો હતો તો મને લાગે સરપંચ નું ફોર્મ ભરવા જ જેલા. પણ સરપંચ નું ફોર્મ હોક ભરતા આપડે વોટ આલજો તો સરપંચ માં આવજી કઈ રહે. તમે એવું કા ચિંતા કરો. ના તો હું તને ખબર નથી કહી દઉં. હેડો આપડે જાય કોમર રમચંગી બધા પ્લસ જોરુપાન બધા ભેગા થઈને વિચારીએ. હવે ભીખાજી સતત કરવા પડશે. હેડો તાન લેડો. આ મારે મગફળી નહીં હતી પણ તમે આવ્યો એટલે તમારા હાથી મારે આપવું પડીએ. લેડો તાન હેડો. લે જોરુપા લાવો ભીખાજી આવો. હું યાર ટાટા ટાટા બેઠા હો. હું જોતો તો બેઠો બેઠો મોબાઈલ. કોઈ આવ્યું મોબાઈલ માં? ના ના, આપડા ચૂંટણી નું જોતો તો એ માટે હું આવ્યો. આપડે ચાલો ને ફોરમ ભરવા યાર. જઈએ જઈએ, શાંતિ રાખો કે જેમ આટલી ઉતાવળ આવી. થોડું માહિતી તો લઈ રહ્યા દો. અશુભાઈ જતા રહી તો પણ અશુભા ને આટલા વહેલા તો થોડા જ આશી યાર. ના ના, ફોરમ ભરવાનું ચાલુ થઈ જાય યાર. ફોરમ ભરવાનું તો ચાલુ તો થઈ જાય. ભરવા તો જો આપડે પણ નાખ. હું રહી જઈ એટલે ના રહી જો. એ બે ગામ નો ફોરમ બે જ છે. તમારું છે 2 જણા છો, બીજું કોણ શકો? 2 જણા હીરા મોતી ભાઈ બધા પ્રચાર કરવા માંડી પડે તો કરવા દો. આપડા પક્ષ નો ઘણા માણસો. શું ટેન્શન લો છો તમે? આમ તો શિવ મને આપડા મને ટેન્શન લઈ લે. આખો હું તો બહુ બેઠો છું. આપડે ઘણા વોટ લાવીશું. શું કા ટેન્શન લો? ના ના, વાત સાચી. બીજું કોઈ છે આપડે? સર હું લાવું. તમે ટેન્શન છોડી ખાલી ગડીઓ ખાલી કરવાનું કરો. એવું? એ તો ખાલી થઈ જાય. તમે ખાલી એ રહ્યું ને ખાલી મની લાવો. બાકી તો વોટ લાવવાની જવાબદારી મારી. મની વોટ કર્યા કે પટી જાઓ એટલે કે પેલા આવી જાય સરપંચ સુભા એમને લડ્યા કર તો બેઠા આવ્યું છે. આયો બંકો આયો. હા શિખાજી આયો કે આ સરપંચ ની ચૂંટણીમાં મારા મફળે નેદાને હાંડેલા સોમજી દાડો ઉગન ખેતર માં આવી રહ્યા. વાત કરે 4 દાડા હાલ વોટિંગ નું એટલે રહેવાનું બધું રહેવાનું. વાત સાચી છે પણ હું તો કહું ગામમાં હવે એક સરપંચ લાઈન નક્કી કરી દો તો સારું છે. એ વાત કરી પણ 2 જણા હમ અમાયા નહીં બેઠો તો સીધો લાંબો. બીજું વળી કોણ ભરે? એક આપડો પીખો છે અમારે કોઈ આશું ફાસ શકે. ભીખાજી હું તો એમ જ કહું કે રવા દે તો સારું. ના ના, રવા તો ના દેવો. આજે ના કાલે ના ફોરમ આવે તો પેલો શું કરી છે પેલો કહો. આશુભાઈ કશું ગમનો કોઈ નવું લાવવાના આશુભાઈ પાડવા જ છે. આપડે પાડવાના છીએ ભરવું છે ને. તમે પાછા ના રહેતા ભરો તો પાછા વળો ખોટું પડીએ ભાવ. ના ના, પાછો નહીં ચાલજો. ના હાલું આજે ના હાલું. અરે નમતી તો ના હાલવા તો 2 વીઘા કઈ નાખો મને પણ સરપંચ લાવી જોરુબા. સરપંચ માં કદાચ પડી જાય ભીખાજી ને તો 2 વીઘા વેચવાનું કોઈ એના કદી કોઈક ટેકો કરો. ટેકો તો વાત કરી પણ મારા જોડે હાલ સર કોઈ નહીં. 2 વીઘા વેચશે તો પણ આ ના કરી પૈસા આલીને વોટિંગ હું લાવે. આ તો ગોમ છે. ભીખાજી ને પડતા કરીને સુભાન લાવી દે તો પૈસાનું શું થાય? એના કઈ જમીન તો વેચાવો 2 વીઘા. એના કદી હું તો કહું ગોમમાં 10,000 નો ભાડો કરજો ને તમારા મારા જેવા તો કોમ થઈ જાય. એટલે પૈસા કરતા અત્યારે કોઈ થાય એમ નહીં. તમે સમજતા કેમ નહીં? અત્યારે વધારે કેવા જોમાજી ને હમણાં ભેંસ વેચીએ ને 70-80,000 રૂપિયા આયા તે 50,000 ટેકો કરશી. 50,000 નો કોઈ ના થાય. આ ચૂંટણીમાં 50,000 નું શું થવાનું? 50,000 રૂપિયા કરશી તો એ ઘણા જ છે વળી. તમે પૈસા ભેગા કરતા કરતા રહી જાઓ. પેલા ફોર્મ ભરવા જ્યાં એવું છે વાત કરી તાણે હેડો તા લેડો. આપડે જાજો તા ફોર્મ ભરવા જાવ આપડે. હેડો તાન લેડો. ભીખાજી તમે બધો કાગળો લેતા આવો તાન. તમે કાગળે લેતા પેલા રમેશાજી ના હતા અમાર પોકાડું આપડે. હા છે રમેશજી ફોન કર્યો આવી છે. હા હો હું કાગળ લાવું તો રમેશજી હોય તો ફરક પડે યાર. ઓ રમજંગી હમણાં ના દેખાતા નહીં કે બહાર ગયા હું. હા હમણાં થોડા બહાર દર્શન કરવા નીકળી પડ્યા છે પણ મોડો હીરા આપડે જોડે હોય ને તો ફરક પડે. એમના સપોર્ટમાં કાયદા મળશે. ના ના ઈવન બોલાવે તો સારું. ચલો ત્યાં રમશાજી એટલે બાપુ આવ્યા તો આવજો અડજો. ભીખાજી ફોર્મ ભરવા જ આવું. હેડો જલ્દી આવો. હા ભાઈ ભીખાજી ઘેર જ બેઠા છે. બા વાડો છે મેળો ફોર્મ ભરતા હોય. એ હારું લે આવે રમશાજી. આ ફેરે ચૂંટણી મને લાગે છે કે કટાકટી ની થાય એવું દેખાય. કશી ની જોમ છે તમે જોજો. કશો કશી ની થવાની ચૂંટણી. અને એમાં પેલા સુબાન હમત આ પેલા સોમજી રે ને ઈવન તો કદી જિંદગીમાં બને એવું નથી. અરે ચૂંટણી કશો બે રસો કશો જોમ તો આપડે તું મારો કે યાર ટેન્શન શું કરવા? આપડે ખાવું પીવું જલસા કરવા જે આત્મા ગુંદમ કરતા રહો. ગમે તે કરો પણ સુબાન તો પાડવાનો જ છે. અત્યારે જોઈ લેજો. એના ચૂંટણી તો આજે ની કાલે ની બધું જો હું હમ ખડવાનો. એટલે અશુભા કે જોડે પીકોજી આપડે કોઈ ફરક પડતો નથી. આપડે તો સરપંચ અત્યારે પંપ થઈ ને આપણું થોડું ગુંદુ ગરમ થાય. ભાઈ આપડે એ જો તમને કોઈ ખબર છે
આ સુભા પેલા ખબર રસ્તામાં ખાડા પડ્યા રોડ ઉપર કરાવતા હતા ને પુરાવતા હતા તારા એક વખત ગયા હતા તો તો મારવા લીધા હતા જોડે ભલે ઘરના પૈસા કાઢવા પડે પણ આચું પણ પાડવાના જ છે આપડે એવું કરે ખોટું પણ એવો માણસ ગોમમાં ચાલે જ ના ગ્રાન્ટો ખાઈ જાય આખી આખી ખબર એને આપડે ગળી જાય મોનો થાય ટાટો ફરક જેટલો પાર છે ને એટલો અંદર છે તમે ઓળખતા નહીં એટલે રોનકેજી તો આટલી બધી વાર કરી છું કે ત્યાં જંગી આવતા જ રસ્તામાં જ ઈવન બાઈક ને એટલે હેરતા જ એટલે વાર થતી છે એટલે આયા રોનકેજી મીટિંગ કરી જાય આવા તમે તો ગમો ચો રહો તમને ચો ખબર હોય બધી શું ચાલે જો ગોમમાં જ છીએ આ થોડા દાડા દર્શન કરવા જતા રહેતા રણુજા એવું છે ચૂંટણી નું ચાલે તમને ખબર તો હતી કે આપડે ચૂંટણી માં ભીખાન ભો રાખવાનો ચૂંટણી નું ચાલે એ માટે જ હું આ દર્શન કરવા જોતો મૂકી તો કોક કરી અને આ ચૂંટણી વાળા ડખા બધા પટી જાય તો વચમાંથી અહીં વાત કેવી બની છે કાશીપા ફોરમ ભરવા ગયા છે બરાબર અને આપડે ભીખાના એ ફોરમ ભરવા ના હોય તો આપડે બધા થઈ જઈએ બરાબર ભીખાન ફોરમ ભરવાનું છે ને બરાબર ભીખાને હજી ઉલાળો મટ્યો ન થઈ ચોકી ઉલાળો રે ભીખો જોડે આશુપા આપડે ભીખા અમે કોશિશ કરવાની એવું છે થોડું અમે ગુંજુ ગરમ છે થોડું ઠંડુ થાય કે એ વાત સાચી ઓહો અલ્યા આ ઉઠેલું જોઈ લાવે લે ડોસીમ પ્રશ્નમાં પૈસા ભર્યા હતા મારી વાત તો હબળો તમે શરમ આવે છે એટલે ફોરમ ભરવા હેડ્યા તો બહેરાન ફોરસ લઈને જો આવ્યા પ્રશ્ન તો જુઓ કે યાર જોરુબા યોને ડોસીને હંચી હંચી પૈસા ભેગા કર્યા છે જવું પડશે તો કોક નાસ્તો પાણી કરવા માટે લેવું પડે કે તમારે કેવી વાત કરી છે પણ આ આપડે ફોરમ ભરવા જતા પૈસા નહીં ખબર પડે ના વળી ઇજ્જત તો આપડી જવાની છે જે લઈને ફરસી ભીખો જીવવાની ઇજ્જત જવાની આપડે હંકાત કરેલા પૂરો પૈસા બીજા ભરતાવજો મેકતાવજો આ ના સારું લાગે હવે પણ એમ નહીં કે તો તમારે હાથે લાવું ફરવાનું તો ખરું છો એવા કણ ડોસી હંગાત છતાં જો આ બદલતા હોય ઇજ્જત કાઢો ફોરમ ભરવા હેડ્યા છો બદલતા હોય તો સારું તો જાજો એટલે બીજો હમો લાવ કટ્ટા કોઈ લાવ ના બીજામ ગાડી લેતા આવતા જરૂર છે પૈસા ગુદામ કરીને લાવો એટલે તમે આવા મગજ રહ્યો સરપંચ તો તમે રહેવા તો તમારા ડોસી મોકલો હતા તો ચાલશે હાલ તો ડોસી ને ફોરમ ભરો તાણે તમે આ તો ડોસી નો પરસ લઈને આવ્યા તો તમે રહેવા દો ગુદામ ગાડી લાવો મેકતા હા મેકતા થોડું મગજ વાપરો યાર ડોસી પરસો લઈને ફરો તમે શરમ નહીં આવતી ફોરમ ભરવા હેડ્યા રામજનજી અશુભા ને કોક ટેકો ગોમ નો આવ્યો હતો આપડે બે જણા ને તો સારું હતું વાત સાચી મને એમ ના લાગવું તું તમને સપોર્ટ નહીં કરતા અને કાલથી પાછું ફોરમ ખેંચી લે ના ભાઈ હું તો નહીં ચાલુ પેલથી મારા તાકીદ માં જક્ષીજી મેળવી આપડે બે બગડ છીએ તમારો ઝઘડો થયેલો પણ બીજો ના થયો બે જણા હાજી મોકલવા પડે આવી જાઓ ભાઈ હવે મારી એક સલાહ લેવો તમે બધા ભેગા થઈને જો અશુભા અને ભીખાજી બે ને ફોરમ ભરવાનું હતું બે જણા ફોરમ ભર હવે એરે ફોરમ ભરવા જાય રે અશુભા નીકળી જાય અશુભા ને હવે હું ફોન કરીને પાછા બોલાવું બરાબર ઈવન ફોન કરીને પાછા બોલાવ ફોરમ ભરવા દેવું નથી હવે તમે અને અશુભા બધા ભેગા મળી આપડે બધા ભેગા મળી અને ફોરમ ભરવું નથી ઈવન પાછા બોલાવીએ અને ભેગા મળીને હમ પણ મળીને પછી ગમે તે એક સરપંચ નક્કી કરો બધા રાજી હોય એમ ફોરમ ભરશો તો ચૂંટણી શું થાય ખબર રસો કશી બધા ઝઘડા એકબીજા વિરોધ પહેરી જાય આપડે વિરોધ ગોમમાં કરવો નથી કોઈ નહીં બરોબર એ આપડા ભાઈ જેટલા છે ને આયા બધા આપડે ભાઈ જેટલા એટલે આપડે કોઈનો વિરોધ કરવો ન ઈવન પાછા બોલાવીએ અને પાછા બોલાવીને બધા બેઠક કરી અને ગમે તે એક સરપંચ આપડે નક્કી કરીએ બેઠક એમ ને બેઠક હું નક્કી વિચાર હું બધું આપડે એવું થતું હોય તો સૌથી સારું પૂછી લઈએ આપડે અશુભાન બરાબર કે વાતનો ફેસલો લાવવો પડશે કે જેમ કે આ તો કેટલા દાડાથી આપડે આ ઝઘડા હેડે બધા રસો પછી થાય ને એક ગામમાં ઝઘડા થઈ વસ્તુ અલગ ને પૈસા નું કોણી થાય વિરોધ પહેરી જાય ના એ વાત એમ થતું તો કરો અશુભાન ફોન તમારાથી એવું બનતું હોય તો પણ ગમે તે કરો અશુભાન સરપંચ તમે નિયમ બાજુ પેલો વિરોધ હું કરો ટેન્શન મતલો આશુભાન કે એવું છે તો બીજો નવો આપડે ભો કરી હા એ ચાલશે તો નવો કોક એ મને તમે ચર્ચા કરો હું ફોન કરું તમે ચર્ચા કરો હું ફોન કરું જો મારી વાત સાંભળો આશુ અમુક ખોટો વિરોધ ચાલવો નહીં આપડા બધા કુટુંબિક તો અલગ નહીં ગમો બધું વધારે હેડી જાય ને પૈસા તમારે વેરાથી ને એમના વેરાથી એના કરતા હું તો કોઈ બેઠો સરપંચ લાવી દો બે જણા ચર્ચા કરી દો તો તમારે બેન થી બનતું હોય તો વાહ ભલે ના તો આપડે કોઈ બીજો ઘરનો માણસ તમને તકલીફ ના થાય ને એમને તકલીફ ના થાય હા બોલા હું શું કઉ છું બેવાના વચ્ચે ત્રીજા કોક ને ઉભો કરી દો એટલે આ બે હમણાં લડો ને એવી હવે તમે નક્કી કરો જોરું પેલા રોમસિંગ બધા એક માણસ સારો નક્કી કરી દો હા રોમસિંહ આપા દો
અને આશુભાઈ ના બધા એમને ઈચ્છા થાય તો બધા ભેગા થઈ અને તું કે નક્કી કરવો છે એ વાત ચર્ચા કરો પછી આ વાત તમે મંજૂર તો છો કે મંજૂર એટલે બધા મંજૂર આપણે માનેલી જ છે વળી ના ના આ તો ગામ માટે સારું છે ગામ વાળા વાત નહીં એટલે હું તો સરપંચ બને ભાઈ અશુભાન મારે વાત થઈ હવે અશુભાને અસીતાજી એને ફોલાય હા ના કરી અને ઈવન મનાય અને ઈવન પાછા તો વાળ્યા છે મુઈ પરંપરા તો ના પાડી છે બરોબર મોનતા નતા પાછું કેવું પણ પાછા વાળ્યા છે પણ હવે એને એમ કે તમે મારા ઢાળિયા આવો અને મારા ઢાળિયા આવીને આપણે ચર્ચા કરીએ ગામ વાળા બધા ઈ આવો તો બરાબર એ મોની જેવા તો આપણે એમને ટાળીએ જતા હવે એરે આપણી વાત માન્યા હોય તો આપણે ઈવન કેવું માનવું પડશે બરોબર છે તો આપણે એના ઢાળીએ જાય અને ઈકને ફરમાઉસે જઈ અને ઈકને જઈને બધા ચર્ચા કરીએ બરાબર કે ભાઈ બધાને મંજૂર હે ને આ વાત લેવડો તાને બધા ઈકને હેડો મેક્ષાવરી મારે કાગળિયા હવે કાગળિયો મુકતા આવરો થઈ તાર ભરતજી બોલો રમશાજી ફોન કર્યો ને એ પ્રમાણે તો મને એમ લાગે કે આપડે પરંપરા છે ને આખું ગામ થથડી ગયેલું બોલ વાત સાચી એટલે ફોન કરીને પાછા બોલાયા આઈ ગયા બિયા એમ તો ગાટા તો ફતે ફતે થઈ જાય કે સુબા ફોરમ પર છે ને થથડી જાય બધા લોકો થથડી જાય ગાટા તો ખાવાય નહીં ખોય હેડો આપણે ઢાળીએ જ આવે કે ઢાળીએ કે હું બોલાયા ઈ કણીઓ એટલે હવે તો ઈ જ શીખ્યો હતા હી ના ના બરાબર એ આપણે બોલાયા છે રમશોજી બોલતા હતા ને ગભરાયેલા બોલતા હતા આમ હાવ ના હોય. આવી જાય એવા હાવ રોવ થઈ ગયા હતા યાર મને તો દયા આવી ગણીએ હું તો ના માનતો જ નતો પણ એના હમું જોયું એટલે ઉંમર લાયક માણસ છે ને બધો ભળે એવો હે એટલે પછી મને થોડી દયા આવી એટલે પાછો વળ્યો એ વાત સાચી છે હવે તો ફફડી ગયા હે આજ તો હેડો આ મારો બનાસકોઠો આ